સ્વામિનારાયણ ભગવાને પ્રથમનું ચોથું વચનામૃત ઈર્ષ્યા માટે લખ્યું, અને એમાં નારદજી અને તુંબરુ છે ને એ ગાંધર્વ હતા, અને નારદજી અને તુંબરુ એ બે લક્ષ્મીનારાયણ દેવ પાસે ગયા, અને તુંબરુએ લક્ષ્મીનારાયણ આગળ ગાન કર્યું, સરસ મજાનું વાજિંત્ર સાથે ગાન કર્યું. લક્ષ્મીનારાયણ દેવ બહુ રાજી થયા, એટલે લક્ષ્મીનારાયણ દેવે તુંબરુનું સારું સન્માન કર્યું. નારદને ઈર્ષ્યા આવી કે એનું એવું સન્માન થયું તો મારું થવું જોઈએ. નારદજી સંગીત વિદ્યા શીખવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાને ચોથા વચનામૃતમાં લખ્યું, બહુ સંગીત વિદ્યા શીખી, 7 મન્વંતર સુધી શીખી અને લક્ષ્મીનારાયણ દેવ પાસે ગાવા ગયા. લક્ષ્મીનારાયણ દેવે ગાન સાંભળ્યું અને પછી એટલું કીધું કે નારદજી તમે બહુ સારું ગાયું, પણ તુંબરુ જેવું નહીં કે. આટલી વાત, અને આ ભડકો થઈ જાય, કોઈ આમ બોલે ને, આ ભડકો થઈ, તુંબરુ જેવું નહીં કે એમ. અને પછી નારદજી તુંબરુ પાસે જ ગયા અને એની પાસેથી ગાન વિદ્યા શીખ્યા, અને લક્ષ્મીનારાયણ દેવ આગળ આવી અને ગાયું. ત્યારે લક્ષ્મીનારાયણ દેવ એના ઉપર પ્રસન્ન થયા અને વસ્ત્રાદિક ભેટ આપી. આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યો. હવે તમે જુઓ, પેલા 2 વાર નારદજી સંગીત વિદ્યા શીખીને આવ્યા ને, એને સંગીત વિદ્યાથી લક્ષ્મીનારાયણ દેવને રાજી નહોતા કરવા, એને તુંબરુની જેમ સન્માન મેળવવું હતું. એ વિદ્યા શીખતા હતા, પણ એનો લક્ષ્ય ભગવાનને પ્રસન્ન કરવાનો નહોતો, એને તુંબરુની સાઈડ કાપવાનો હતો. એટલે ભગવાન રાજી થયા. ઈર્ષ્યાથી કોઈ પણ કામ કરો એમાં સફળતા ક્યારેય ન મળે. અને ત્રીજી વખત દાસના દાસ થઈ, જેની હારે ઈર્ષ્યા હતી એની પાસે જ ગયા અને શીખીને આવ્યા. હવે એને ઈર્ષ્યા મૂકી દીધી, એટલે ભગવાન એના ઉપર રાજી થયા. અને મેં મારી